એ કે છે ઉપાદાન અને નિમિત્ત આ સંબંધી કંઈક કહો આપ એમ. મને આજે માણિકભાઈ નું કે શાંતિ કાકાનું નિમિત્ત પ્રાપ્ત થઈને સમાચાર મળ્યા એટલે આવવાનો બન્યો. ઉપાદાન તરીકે મારા મનમાં ભાવના તો ઘણા વર્ષથી જ હતી. આ બંનેના સાંયિક સંબંધોની અંદર ક્યાં શું અંતરાય હોય અથવા તો એવા પ્રકારનો પરસ્પર સંયોગ થવામાં શું કારણભૂત હોય મેટર શું કે છે? એ કે છે કે આ તો નિમિત્ત ભેગા થાય ને ત્યાં સુધી કામ થાય. એમાં અંતરાય ક્યાં, કોનો અંતરાય, કેવી રીતે અંતરાય? એમાં એ તમારો પોતાનો જ અંતરાય, તમારો પોતાનો જ અંતરાય. કારણ કે આપણે જમવાની અહીં સરસ આપણે ભૂખ લાગી હોય 8 વાગ્યાની, એટલે આપણે જમવાની ઉતાવળ કરીએ તો 9:30 વાગે થાળી મૂકે આપણને. તો બધી જાતની રસોઈ આપણે બધી ભાવતી મૂકી હોય, આમ જોવામાં આવે કે આ રસોઈ લેવાની તૈયારી કરીએ છીએ, તાર હોર પોલીસ વાળો કે છે આપણે ઉઠો એટલે કશું લેવાય નહીં, ઉઠવું પડે. તો કશું લેવાય નહીં, ઉઠવું પડે. હા, મય ઉપાદાન જાગ્રત છે એનું પણ ઉપાદાન હોય પાછું, એ પૌગલિક ઉપાદાન હોય, બરોબર ને? અને આ નિમિત્તે એનું નિમિત્ત આવ્યું ઘટાડ્યા પાછું. એમાં પૂર્વાંતરાય કામ કરતો હોય છે, પૂર્વ કર્મનો અંતરાય કામ કરતો હોય છે કે વર્તમાન પરિસ્થિતિ કામ કરતી હોય છે? પૂર્વનું જ. વર્તમાનમાં તો વર્તમાનનો અંતરાય પાડ્યો છે ને તે તો હજુ પાકે તારે આવે, હજુ પાક્યો જ નથી ને. એ કઈ 5-25 વર્ષે નહીં પાકતો, એને પાકવાના માટે ઘણો ટાઈમ લે છે, બરાબર ને? એટલે વર્તમાનમાં કશું માનવું જ નહીં, બધો હિસાબ પાછલો છે. પાકવા માટે ઘણો લે છે ટાઈમ. વર્તમાન નું કશું જ માનવાનું નહીં એવું આપ કહો છો, તો વર્તમાન પુરુષાર્થ નું સ્ટેન્ડ ક્યાં રહ્યું? પુરુષાર્થ છે ને વર્તમાન પુરુષાર્થ, જે વર્તમાન પુરુષાર્થ છે ને તે ભ્રાંત લૌકિક પુરુષાર્થ છે, સાચો પુરુષાર્થ નથી. આ લોકોએ માનેલો સાચો પુરુષાર્થ નથી, લોકોએ માન્ય રાખેલો સાચો પુરુષાર્થ. કોનું નામ કહેવાય? કે આપણને સફળ થાય. શું થાય? અને આ તો ગરીમાં નિષ્ફળ થાય ને ગરીમાં સફળ થાય. ગરીમાં શું થાય? તે આ તો પુણ્ય પાપ ના આધીન છે. શું છે? પુણ્ય પાપ ને આધીન છે. હા, આ પુરુષાર્થ ના કહેવાય. પુરુષાર્થ તો કોઈને આધીન ના હોય, નિરાલંબ હોય. પુરુષાર્થ નિરાલંબ ખરો પુરુષાર્થ. બાકી આમ તો જગર વ્યવહારના હિસાબે તમારે કેવું પડે, ભાઈ લૌકિક ને મારે કેવું પડે આ પુરુષાર્થ કરો કે છે. બાકી એ ખરેખર તે પુણ્ય પાપ ના આધીન છે. શું છે? પુણ્ય પાપ ને આધીન છે. સમજ પડે ને? એટલે આ પુરુષાર્થ જે ચીજ જ ક્યાં છે? આ પ્રકૃતિ પ્રણય નચાવે છે તેમ નાચે છે લોકો. પ્રકૃતિ પ્રણય છે તે સામાયિક કરાવડાવે છે, પ્રણય સામાયિક કરાવે છે અને સામાયિક કરે છે. એમાં ક્યાં ધર્મ જેવી વસ્તુ રહી? આખો દાડો સામાયિક કરે, એમાં ધર્મ જેવી વસ્તુ જ ક્યાં રહી? ધર્મ ને શું લેવા દેવા? ધર્મ તો ઉપાદાન હોય તો આ સામાયિક આ દેહ નું પૌદ્ગલિક નિમિત્ત ને ધર્મ નથી ગણાયો. આ પૌદ્ગલિક જે નિમિત્ત થાય છે એને ધર્મ નથી ગણ્યો. આ તો મહી જો ઉપાદાન હોય અને આ નિમિત્ત ભેગું થાય તો ભલે. તાર મહી તો છે તે બીજી જગ્યાએ ગયા હોય, ક્યાંય ગયા હોય. એનું કારણ છે કે આ દુષ્મકાળ છે. મહાદુખે કરીને ક્ષમતા રે. શું કહે? મહાદુખે કરીને ક્ષમતા. એટલે બહાર રાખે 5 રો રે, પણ અંદર ઉલટ પાલટ ચાલતી હોય, અંદર પરિણામ ના રહે. બરાબર. એટલે ઉપાદાન માં નથી ચોક્કસ. ખબર પડે ને? ખબર પડે ને? અને આ પૂતગલ તો તૈયાર થઈ ગયું, નિમિત્ત સારું છે, પણ પેલું અંદર નથી. એમાં કશું ભળે નહીં. આવું આખો દાડો એ કર્યા કરે તો કશું ભળે નહીં. આ દેહ 5 રો રે, જરા લોહી બોય ભ્રમણ બધું સારું, એનો ફાયદો થાય, નુકસાન તો જાય નહીં. સારા કાર્યમાં કોઈ પાતનું નુકસાન થાય નહીં. પણ એ જે માને અને તે વળી પાછું શું થાય? પાછું સામાયિક કર્યા પછી પાછા શું કે સાહેબ સામાયિક બમે 4 સામાયિક કર્યા કે છે સાહેબ. શું કે હવે આ સાહેબ બોલ્યા 4 સામાયિક કર્યા, તેની હાથે પેલા કર્મે સાંભળ્યું, હે તું કરનારો? એટલે તું કરનારો શું? 4 ત્યાં કર્યા છે? કેમ સાહેબ? મેં જ કર્યા છે ને. હાર કાલે હું તને દેખાડીશ. તે કાલે આપણે પૂછીએ, સાહેબ કેમ સામાયિક નથી કરતા?
તો આપણે પૂછીએ સાહેબ આ પગે કર્યું હતું તમે કે તમે કર્યું હતું કાલે? કર્યું પરથી કહો છો, અહંકાર કરો છો પરથી મેં કર્યું, ગર્વ રસ ચાખો છો. ભગવાને આખું નિષ્કસાય નહીં કહ્યું. ભગવાને કહ્યું કે એટલા કસાય હોવા જોઈએ. કસાય, ક્રોધ, માન, માયા, લોભ ભલે રહ્યા, પણ કોઈને દુઃખદાયી ના થાય, તને એકલાને જ દુઃખદાયી થાય એટલે સુધીના કસાયને અમે નભાવી ચલીએ છીએ. શું કે છે? અન્યને દુઃખદાયી ન થવા જોઈએ, હે, બીજાને દુઃખદાયી ન થવા જોઈએ. હા, એટલે બીજાને દુઃખ કોઈ દેહધારી જીવને દુઃખ ન થાય બરાબર. એવા કસાય તે પ્રત્યાખ્યાની કસાય સુધી અમે ચલાવી લઈએ કે છે. શું કે છે? તરસ હવે ને. અને તમને તો પ્રત્યાખ્યાની નહીં, અપ્રત્યાખ્યાની નથી ગયા ને, હજુ તો અનંતાનુબંધી ગયા નથી. બરાબર. જો અનંતાનુબંધી ગયા હોત તોય આપણે ભગવાન સંકિત છે આધારે કબૂલ કરત. તેની સાત ચોકડી હજી ઊભી જ છે. ના, કાળ કઠણ છે બરાબર. એ આધારે લેટ ગો કરત. બરાબર. કાળ કઠણ છે ને, પણ સંકિત થયેલું હોવું જોઈએ. સંકિત વગર જે કઈ કરવામાં આવે છે એ બધું બંધન છે. શું છે? જે કઈ કરવામાં આવે પછી દાન આપતો હોય, દયા કરતો હોય, બધું બંધન જ છે. બરાબર. વેદાંત ધર્મ સમજવો પડશે. એ બધું સમજ્યા વગર ચોપડીએ તો ચોપડવાની પી ગયા અને પીવાની ચોપડે છે. બરાબર. સમજ પડે ને? એમાં કશું વળે નહીં. એમાં બરાબર. અગર તો કોઈ જ્ઞાની પુરુષ હોય ત્યાં આપણું કલ્યાણ થઈ જાય. બરાબર. આ જ્ઞાની પુરુષ તો પોતે જ મુક્ત સ્વરૂપે જ બેઠા છે. આખી દુનિયાને પોતે કહે છે અમે મુક્ત જ છીએ. શું કહ્યું? છતાં અહંકાર કરતા નથી. નિરહંકારી છે. કેવા છે? નિરહંકાર. તું કહું કે અમે ગાડા છીએ તો અમે કઈ એક્સેપ્ટ કરીએ કે તારા કયા પ્રમાણે ગાડા છીએ. શું કહ્યું? પણ અમે કહીએ છીએ કે અમે મુક્ત જ છીએ સંપૂર્ણપણે. છતાં તું કહું તમે નાલાયક છો તો અમે કહીએ કે તારે કહેવાથી અમે નાલાયક છીએ. તને કહેવાની છૂટ છે, અમને કહેવાની છૂટ છે. તમે દાદા ભગવાન જોયેલા કોઈ દાડો? સ્યાદવાદ પૂરણ જો જાણે. પુરાણ શાદવાદ બોલે નહીં, પૂરણ જાણે, શાદવાદ ને સમજે સમજે કે આ શાદવાદ વાત છે. નયગર સમજવાની ભેદ. શક્તિ ધરાવે. નયગર ભીત જશ વાચા. પર માને માને ત્યાંથી વર્તે નહીં, માને ત્યાંથી આ પર પરિણીતિ છે અને આ સ્વપરિણીત છે એવું ભાન વર્તે અને સંકિત કર્યું. સ્પષ્ટમાં લાવવા માટે ચોથા ગુણ સ્થાનકની ભૂમિકા આવો જોઈએ. ભેદ જ્ઞાન પહેલા થવું જોઈએ ને દાદા. સુધી કહેવાય ને એ ભૂમિકા એને ભેદ જ્ઞાન પહેલું થવું જોઈએ તો આપ જો છે ભૂમિકા આવે. અહીંયા પહેલું ગુણ સ્થાનક નથી વર્તતું, અહીંયા ચોથા ગુણ સ્થાન ની ક્યાં માંડવી? ક્યાં વાત કરી? તો આપણી દયા થાય તો જ પ્રાપ્ત થાય. પર પરિણતિ અપની કરી માને કરી માને ક્રિયા ગર્વે ગેલો ઉनको જય ન કહો ક્यों કહીએ तो मूरख में पहलो એમાં કશું કામ સીધે નહીં એટલે સિદ્ધ નહીં થાય. સિદ્ધ ના થાય. બરાબર. તો કામ નથી. ભાવ વિજ્ઞાન થઈ એટલે માટે જ પડમ નાણમ તયોદય આવ્યું હશે. હે? પડમ નાણમ માટે જ આવ્યું હશે ને. માટે જ પડમ નાણમ એ આવ્યું હશે ને. શું? પડમ નાણમ તયોદયા તયોદયા. પહેલું જ્ઞાન. પહેલું જ્ઞાન, પછી હા એવું છે ને. આ ચારણ સૂત્રનું જ છે. આખા સંસારનો સાર કહી દઉં. વેદાંત કે છે કે મળ વિક્ષેપ ને અજ્ઞાન ને લઈને મોક્ષ અટક્યો છે. બરાબર. શું કે છે? માળ છે કે આવરણ. મળ વિક્ષેપ ને અજ્ઞાન. બરાબર. મૂળ વિક્ષેપ એ એ સ્થૂળ ભાષા છે. તીર્થંકરો ને શોભે એવી ભાષા છે. બરાબર. રાગ દ્વેષ ને અજ્ઞાન મૂળ ક્રમની ગ્રંથ. તે મુખ્ય ક્રમની ગ્રંથ. ભગવાન કે છે બે બાજુ અજ્ઞાન ને લઈને ઉભું થયું છે. બરાબર. પેલું અજ્ઞાન ટાળો કે છે. શું કે છે? પેલું અજ્ઞાન જવું જોઈએ. તાકે શેનું અજ્ઞાન? શાસ્ત્રો છે એટલે હા. માંથી રહેતા કે શાસ્ત્રો માંથી નહીં તો એક કોઈ જ્ઞાની પાસે જઈ અને સાહેબ હું કોણ છું એવું મને સમજાવો કે ખરેખર હું કોણ છું, હું તો જયંતિલાલ છું કે બીજો કોઈ છું એ મને સમજાવો. બરાબર.
કે આનો મામો થયો એ ખોટી વાત છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું હા. સ્વરૂપ છે મારું ખરું. હા, તે પોતાનું સ્વરૂપનું જ્ઞાન કરી લો કે છે. બરાબર. શું કે છે? એ જ્ઞાન કર્યા પછી રાગદ્વેષ એની મેળ જ ઓછા થઈ જશે. અને આ લોકો પેલા રાગદ્વેષ ને ઓછા કરે છે, એમ કરતા કરતા કઈ જ્ઞાન થશે ના, એનો તો ઘડી વારમાં પાછો રાગદ્વેષ વધી જાય પાછા. બરાબર. એનું કઈ ઠેકાણું પડે નહીં. નહીં. એટલે પ્રથમ જ્ઞાન કરો કે આપણે પૂછવામાં શું જાય છે, શું હકીકત છે, શું તમે સમજો ને? ગમે તે રસ્તે આત્મા જાણો. કૃપાળુદેવે કહ્યું કોઈ પણ રસ્તે આત્મા જાણો. અને મોટા પુસ્તક ઉપર ચોખ્ખું લખ્યું કે જેને આત્મા જાણ્યો તેને તેને સર્વ સર્વ જાણ્યું. જાણ્યું. બરાબર. એકે જાણી તો સર્વે જાણે. હવે એમ ઉપર પુસ્તક ની ઉપર કેમ લખ્યું આપડે મોટા પુસ્તક ની ઉપર? તાર કપાળદેવ સમજ્યા કે ભાઈ આ જો વાંચ, જો ત્યાં આત્મા ના જોડ્યો હોય તો ભાઈ અનંતકાળ સુધી માથા ફોડ કર કે છે. શું કે છે? બરાબર. કઈ સુધી માથા ફોડ કર? અનંતકાળ. આમ કર. માટે આત્મા જાણવાની કઈ કુચીઓ તો હશે ને, એમ પૂછે છે. શું? આત્મા જાણવાની કઈ ચાવીઓ તો હશે ને? એની ચાવીઓ બાવીઓ કશું ના હોય. જ્ઞાની પાસે જઈ અને કહી દેવાનું, સાહેબ હું હાવ અક્કલ વગરનો મૂર્ખ માણસ છું, અનંત અવતારથી ભટક્યો, પણ આત્માનો એક અંશ વાળ જેટલું મેં આત્મા જાણ્યો નથી. નથી. માટે આપ કોઈ કૃપા કરો અને મારી ઉપર આટલું કાઢી આલો, બસ કામ. એ તો મોક્ષ નું દાન આપવા જ આવ્યા છે. જો. અને પછી લોક પાછા બુઓ પાડે તો પણ વ્યવહારનું શું થાય? વ્યવહારનું શું થાય? કારણ કે છે આત્મા જાણ્યા પછી જે બાકી રહ્યો એ બધો વ્યવહાર. શું કહેવાય? આત્મા જાણ્યા પછી જે બાકી રીતે બાકી રે એ બધો વ્યવહાર ગણાય. કેવું? બરાબર. અને વ્યવહારનો એક જ્ઞાની પુરુષ પાછું આપે, આજ્ઞા આપે કે આ 5 મારી આજ્ઞા પાળજે, ત્યાં તારો વ્યવહાર શુદ્ધ અને નિશ્ચય શુદ્ધ. જોખમદારી અમારી બધી. અને અહીંથી મોક્ષ વર્તવો જોઈએ. અહીંથી ના વર્તે તો સાચો મોક્ષ નથી. અહીં આગળ મને ભેગા થયા પછી જો મોક્ષ તમને ના વર્તે તો એ જ્ઞાની સાચા નથી ને મોક્ષે સાચો નથી. શું કહ્યું? અને અહીં જ આ 5મા આરામ જ વર્તવું જોઈએ મોક્ષ. અહીં જ આ કોટ ટોપી હાથે તો વર્તે એનું શું ઠેકાણું? અત્યારે આપણે શાક લેવા મોકલીએ 100, 150, 200 રૂપિયાનું, અને લઈને આવે પછી કાઢી લે વખત તો આ પછી અહીં તો મોક્ષ નું તો રસ્તામાં શું થઈ જાય. માટે આપણે કઈક રોકડો હોય તો આપો, નહીં તો મારે નહીં જોઈતો ઉધાર. હવે કઈ ઉધાર કરવું? આ વખત આવો કાળમાં ઉધારું ક્યાં કરવું? હવે કઈ ખબર ને, આખી રકમ ડૂબાડે એવા કાળમાં ઉધારી ક્યાં કરવું? કઈ હવે તમારે રોકડો આપવો હવે બેહું, નહીં તમારે બેહવું નથી. અને શાસ્ત્રોની માથાપડી બહુ કરી છે. શાસ્ત્રો મુખપાઠ છે, છતાં સંકેત નહીં થયું એ જઈ છે ને. તમારા અંતરાય તૂટ્યા ને.